કૃષ્ણની કથા કયો ને અમને. અચ્છા, હે ગુરુદેવ, એ કૃષ્ણએ કેટલા કેટલા અવતારો ધારણ કર્યા છે અને કયા કયા અવતારો ધારણ કર્યા એની કથા કહો. જો હવે આ પ્રશ્ન પર ધ્યાન દો. કૃષ્ણએ કેટલા અવતારો ધારણ કર્યા અને કૃષ્ણએ કેટલા કેટલા અવતારો ધારણ કર્યા એની કથા કહો. એનો મતલબ એવો થયો કે બધા અવતારો કૃષ્ણમાંથી છે, કૃષ્ણ કોઈનો અવતાર નથી. હા કે ના? એટલા માટે મહાપ્રભુજી કહ્યું કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. શ્રીમદ બલદેવ કહે છે કે ભગવાન સ્વયં શ્રી વસ્તુતઃ કૃષ્ણ એવ. કૃષ્ણ કૃષ્ણ છે, ન તો કલા અવતાર છે, ન તો જ્ઞાન અવતાર છે, ન તો હંસાવતાર છે, ન તો હંસાવતાર છે. કૃષ્ણ પૂર્ણ અવતાર છે. કૃષ્ણ પૂર્ણ અવતાર છે. પૂર્ણાનંદો હર્ષસ્મા કૃષ્ણ એવ पूर्णानंद. जगत में सबसे पूर्ण में जो कोई पूर्ण हो तो परमात्मा श्री कृष्ण है. कृष्ण થી મોટું જગતમાં કોઈ પૂર્ણ. એટલા માટે વેદે પણ કહ્યું પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવ શિષ્યતે. शून्य में से भी शून्य कोई जो हो भगवान एकડામાંથી કાઢવું તો શૂન્ય નીકળે, શૂન્યમાંથી કાઢવું તો કઈ નીકળે? કૃષ્ણ શૂન્ય ને શૂન્ય છે. સૂક્ષ્મ में सूक्ष्म कृष्ण नहीं. तो बड़े में भी बड़े कोई हो तो भगवान कृष्ण है. गुरुदेव भूतल पर श्री परमात्मा ये प्रगट्य થઈને વસુદેવ દેવજીને કિયા. જે લીલા કરી હોય એની કથા કયો ને. કઈ લીલા? દશતા લીલા. કઈ લીલા? 10 પ્રકારની મુખ્ય 10 લીલા. આ દશતા લીલા અમારા હૃદયમાં પધરાવો. નમામિ હૃદયે શેષ. કહો ને આ રામ અને કૃષ્ણ. રામ એટલે બલરામ, રામ અને કૃષ્ણ ભૂતલ ઉપર કેટલા વર્ષો સુધી રહ્યા એની કથા કોને. અને કહો ને શ્રી પ્રભુ કૃષ્ણ આસુરી વ્યામોહિકા લીલાના સ્વધામ પધાર્યા ત્યારે એને અનુસરનારો ભગવાન તો ધર્મી છે. આ ધર્મીને અનુસરનારો ધર્મ કોને શરણે ગયો એની કથા કોને. જોનમ જિજ્ઞાસા. આને શું કહેવાય?